અત્યારે પેટ પૂજા કરી અને સીધી ઘરે જતી રહી, કેમ કે આજે તબિયત મારી બહુ જ ખરાબ છે. આજે સવારે જાગી તો રેડી થવાની તો બિલકુલ ઈચ્છા ન હતી. તો રેડી થવાની તો દૂરની વાત, આજે તો રેડી થઈને જવાનું હતું ભાઈના મેરેજમાં, જેમને મને બેન કરેલી છે. તો એમને કોઈ બી બેન નથી, એમની એક જ હું બેન છું જેમને મને બેન બનાવી છે. સો ફાઇનલી રેડી થઈને અત્યારે હું પણ કાઢી લઈને નીકળી જ જઈશ. અને ધોમ તડકો સવારમાં છે અત્યારે, અને આ તરફ અત્યારે રેડી થઈ અને નીકળી ગઈને પહોંચી ગઈ છું જ્યાં મેરેજ છે. અહીંયા પહોંચી તો અહીંયા સૌથી પહેલાં તો મંડપ વિધિ થઈ ગઈ છે અને વેરું લઈને આવી ગયા છે. અને ત્યાર પછી અહીંયા અમે ગોઠવાઈ ગયા છીએ, કેમ કે અહીંયા આપણે એટલું કંઈ ખાસ આમ હોય નહીં કંઈ કામ, તો સજી ધજીને બધાની સામે બેસવાનું જ હોય. થઈ ગયો બપોરનો સમય, પહોંચી ગયા પેટ પૂજા કરવા માટે, અને અહીંયા બધા ગોઠવાઈ ગયા છે પેટ પૂજા કરવા માટે. અને ફાઇનલી જમી અને કોઈ બી વિધિ અત્યારે કરવાની ન હતી તો હું જતી રહી ઘર પર, કેમ કે તબિયત મારી બહુ જ વધારે ખરાબ છે. અને ફરી રેસ્ટ કરી આવી ગઈ છું. અને અત્યારે અહીંયા પીઠીનો બધી વિધિ સ્ટાર્ટ થવાની છે, ગોતીડો લઈને આવ્યા છે. તો આપણે બી થોડી વાર બધાની સાથે ઝૂમી લીધું. ભાઈની ફરમાઈશ હતી કે જા ત્રિષા રમવા, તો રમી લીધું. ને જુઓ વરરાજો, જુઓ આ જે વરરાજો છે એ જ મારો ભાઈ છે, એમને મને બેન કરેલી છે. સો અહીંયા વરરાજાનો એક જ દિવસ આવો હોય છે. અને ફાઇનલી ત્યાર પછી પીઠીની વિધિ સ્ટાર્ટ થઈ ગઈ. અને મેં ભાઈને કહું છું કે રૂપાળા બનાવી દો, તમે બ્લેક થઈ ગયા છો આજકાલ. કે ના રહેવા દે, બધાએ તેલ લગાવી દીધું છે હવે તું પણ. અને સાંજનો સમય થઈ ગયો અને દાંડિયાની શરૂઆત હતી. પહોંચી ગયા ત્યાં અને સેટઅપ બહુ સરસ હતું. અને પહોંચી પહેલાં પેટ પૂજા કરીશું અને પછી મેં તો જતી રહી હતી ઘર પર, કેમ કે મારી તબિયત આજે બહુ જ ખરાબ છે.